ધોરણ 9 પાઠ 10 ગુજરાતીમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. વિનોબા ભાવે લેખક છે. એક માર્કમાં સવાલ પૂછાય અને સાહિત્ય પ્રકાર પૂછાય તો આ લલિત નિબંધ છે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિનો ભેદ અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યો છે. વિનોબા ભાવે વિશે માહિતી મેળવી લઈએ. નામ તો તમે સાંભળ્યું છે. વિનોબા ભાવે ગાંધીજીના અનુયાયી હતા અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. આચાર્યના ગુલામના નામથી પણ તેઓ પ્રસિદ્ધ હતા. વિનોબા ભાવેનું આખું નામ વિનાયક નરહરિ ભાવે હતું. તેમણે ભગવદ્ ગીતાને મરાઠી ભાષામાં અનુવાદિત કર્યો છે. ગીતા પ્રવચનો એટલે ભારતની તમામ ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યું છે. ગીતા પ્રવચનોને વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 મહત્વના પુસ્તકો છે. કયા કયા એવોર્ડ મળ્યા છે જોઈ લો છો. રેમન મેગ્નસ એવોર્ડ અને ભારત રત્ન તેમને પ્રાપ્ત કર્યો છે. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિનો ભેદ ઉદાહરણથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા ગાયો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહીને ભારતીય સંસ્કૃતિની ખૂબી ખૂબ જ સચોટ રીતે સમજાવી છે. વિવિધતામાં એકતાની વિશિષ્ટતા પણ સ્પષ્ટ કરી છે. આમ ભારતમાં જે રીતે સંસ્કૃતિનું પાલન લોકો કરે છે એની સાથે કઈ કઈ પ્રકૃતિ અને સ્વભાવ મનુષ્ય ધરાવે છે તેની પણ માહિતી આપી છે અને કઈ કઈ સાથે સાથે વિકૃતિ છે તે પણ દર્શાવી છે. શબ્દાર્થ જોઈ લઈએ. પાઠ ખૂબ જ નાનો છે અને ખૂબ જ સરળ છે. વર્જ્ય, ત્યજવા યોગ્ય, ક્ષીણ, ઘસાયેલું, નબળું, અક્રાંતિયું, ધરાય નહીં તેવું, વધારે પડતું ખાનારું. અક્રાંતિઓને આપણે ખૌદરું પણ બોલીએ છીએ. આવા શબ્દો પણ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. સાવધ, જાગ્રત, સજાગ. નિષ્કર્ષ, સાર. અદ્વિતીય, અજોડ. અસ્ખલિત, સતત એકધારું. શાશ્વત, નિત્ય. ચવડ, મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું. સંપદા, સંપત્તિ. વિરુદ્ધાર્થી છે પ્રાચીન, અર્વાચીન. સાવધ, ગાફેલ. સ્નિગ્ધ, કઠણ. બાહ્ય, આંતરિક. આધ્યાત્મિક, સંસારિક. અભિમાન, નિરાભિમાન. શાશ્વત, નાશવંત. અક્રાંતિયું એટલે મિતાહારી. મિતાહારી એટલે જે ખૂબ જ ખોરાક ન ખાય તેવું, ઓછું ખાય ને તેને મિતાહારી કહેવાય. અને જે વારે ઘડે ખા કરે, ધરાયની, સંતોષ ના થાય તેવાને શું બોલાય તો અક્રાંતિયું, ખૌદરું પણ બોલાય છે. આવો શબ્દ આપણે વાપરીએ છીએ. પાઠની શરૂઆત કરીએ. શરૂઆત પ્રકૃતિથી થાય છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે. સંસ્કૃતિ છે તે ઉપર ઉઠવું સહજ સ્વભાવથી અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. એક એક માર્કમાં પૂછાય તો આ આન્સર આવશે, તમારે લખવા પડશે. પ્રકૃતિ એટલે શું તો સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય છે. એટલે અહીંયા માણસનો સ્વભાવ લખ્યો છે કે પ્રકૃતિ કોને કહેવાય છે, સંસ્કૃતિ કોને કહેવાય છે અને વિકૃતિ કોને કહેવાય છે. તો ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે પ્રકૃતિ છે. એટલે ભૂખ લાગે માણસ ખાય તે પ્રકૃતિ છે. ભૂખ ના લાગવા છતાં પણ માણસ ખાય છે તે વિકૃતિ છે. આ સૌમાં મોટા ભાગે જોવા મળે છે. ભૂખ લાગે કે ના લાગે, સ્વાદિષ્ટ વસ્તુ આવે હાથમાં એટલે આપણે તરત જ ખાવા લાગીએ છીએ, તો આ એક પ્રકારની વિકૃતિ છે. ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે. એકાદશી એટલે 11. એકાદશ શબ્દ તમને ખબર છે? ધોરણ 6 માં તમે પહેલી વાર જ્યારે સંસ્કૃત શીખ્યા હતા ને શબ્દો, તેમાં એકાદશ એટલે 11 આવે છે, દ્વાદશ એટલે 12 આવે છે. બરોબર? એટલે યાદ રાખજો, એકાદશી એટલે 11 કરે છે. એટલે વાસ્તવિક ભગવાન સ્મરણ માટે, ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તો તે સંસ્કૃતિ છે. યાદ રાખજો, 3 સ્વભાવ અહીંયા લખી કાઢ્યો છે. પ્રકૃતિ કોને કહેવાશે તો ભૂખ લાગીને ખાધું તો પ્રકૃતિ. વિકૃતિ કોને? ભૂખ નથી ને ખાખા કરી છે તો એ શું છે? વિકૃતિ છે. અને સંસ્કૃતિ કોને કહેવાય તો 11 હોવાથી, એકાદશ હોવાથી ભગવત સ્મરણ, ભગવાનના સ્મરણ માટે તે માણસ ખાતો નથી તો તે આપણી સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ શું છે? સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. મહેનત કરીને ખાધું તો એ પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તો એ શું છે? વિકૃતિ. એટલે કે આપણે પોતે જાતે મહેનત કર્યા વગર બીજાની મહેનતનું લૂંટીને, ઝૂંટવીને ભોગવીએ છીએ, ખાઈએ છીએ તો એ શું છે? આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. મોટા ભાગે આ માણસમાં જોવા મળે છે આ પ્રકૃતિ નથી પણ વિકૃતિ જ છે. જાતે મહેનત કરીને જાતે ખાય તો એ શું છે? પ્રકૃતિ. પણ બીજાનું ખાય છે તો એ શું છે? વિકૃતિ. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી
દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પ્રાચીન કાળથી આ જ ચાલી આવે છે, છતાં પણ એ આપણી સંસ્કૃતિ નથી. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, તો એ માણસની સંસ્કૃતિ છે. અહીંયા સંસ્કૃતિ કોને કીધું? આપણે જાતે શ્રમ કરીને જે વસ્તુને પેદા કરી છે, ઉત્પાદિત કરી છે, તે બીજાને આપ્યા વગર એકલા ખાવાની વૃત્તિ ના હોય તો જ એ આપણી શું થાય છે? સંસ્કૃતિ. એટલે વહેંચીને ખાવાનું. પણ કોનું વહેંચીને ખાવાનું? પોતાનું કરેલું, પોતાના શ્રમથી મેળવેલું વહેંચીને ખાવાની વાત છે, તો એ આપણી સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. સંસ્કૃતિ વર્ધન, સંસ્કૃતિને વધારવી એ કોને કહેવાશે? તો આપણે માણસપણું જાળવવું જોઈએ. પશુપણામાંથી બહાર નીકળીને માણસપણું જાળવીશું તો એ જ આપણી શું છે? સંસ્કૃતિ છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, એ સાચી વાત છે. આપણે શું શોધીએ છીએ? સુખ અને આનંદ. જેમાંથી આપણને સુખ મળે છે, આનંદ મળે છે, તેવા કામ આપણે કરીએ છીએ. પરંતુ આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે, કયો સંસ્કૃત છે, તે ખ્યાલ રાખવો પડે. એ જે વસ્તુમાંથી આનંદ મળે છે, કયા પ્રકારનો આનંદ છે, તેનો ખ્યાલ હોવો જોઈએ. એ સંસ્કૃતિને આધારિત છે, પ્રાકૃતિના આધારિત છે કે વિકૃતિના આધારિત છે, તેની સમજણ આપણામાં હોવી જોઈએ. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય તે ખરું સુખ છે, અને એને જ સુસંસ્કૃત આનંદ કહેવાય છે. સુસંસ્કૃત એટલે સારી રીતે સંસ્કાર પામેલો આનંદ છે. સારી રીતે સંસ્કાર પામેલો આનંદ ક્યારે થાય છે? જ્યારે બીજાને આનંદ આપીએ છીએ, બીજાને સુખી કરીએ છીએ, અને જે આનંદ મળે છે એ સુસંસ્કૃત છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. એટલે આપણી સંસ્કૃતિને જાળવે છે, તે જ આપણો સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. એટલે કહે છે કે સંસ્કૃતિ ક્યારે પણ ખરાબ હોતી નથી, બીજાને સુખ આપવું ક્યારે પણ ખરાબ હોતું નથી. વિકૃતિ જ કેવી છે? ખરાબ છે. પ્રકૃતિ આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. પ્રકૃતિ એ સહજ સ્વભાવ છે, તે ખરાબ પણ નથી અને સારી પણ નથી. કાગડું કાળું છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કારણ કે તે તેની પ્રકૃતિ છે. આપણે કોઈને અહીંયા કાગડાનું ઉદાહરણ દ્વારા ઘણું મોટી શીખ આપી છે. જે રંગભેદમાં ગાંધીજીએ ખબર છે કાર્ય કર્યું છે દક્ષિણ આફ્રિકામાં, તો અહીંયા જ કહે છે કે જે આ કાળો રંગ છે કાગડાનો, એ એની વિકૃતિ કે સંસ્કૃતિ નથી, પરંતુ પ્રકૃતિ છે, એ સહજ છે, કુદરતી છે. એટલે કહે છે કે કાગડો કાળું છે તો એ ખરાબ ના કહેવાય, કારણ કે એ શું છે? પ્રકૃતિ છે. બગલું સફેદ છે તો એને સારું પણ ના કહેવાય, કેમ? તો એ એની પ્રકૃતિ છે. આમ પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ આપણી શું છે? સંસ્કૃતિ છે. પ્રકૃતિની સમજ હોવી જોઈએ. એટલે કે જે આજે પ્રકૃતિ છે તેનાથી પણ આપણે ઉપર ઉઠીશું, સારા અને ખરાબમાંથી પણ ઉપર ઉઠીશું, તે આપણી સંસ્કૃતિ છે. ઘણીવાર આપણને વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસે છે. આપણી વિકૃતિ હોય છે તેને પણ આપણે શું માની લઈએ છીએ? સંસ્કૃતિ. તો તે શું છે? ખરાબ છે, અને તે ન હોવું જોઈએ. અહીંયા આગળ તમને સમજાયું છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા, એમની સાથે એમની પાસેથી આપણને લેવા લાયક ઘણું છે. એટલે પશ્ચિમના લોકોમાંથી શીખવા માટે ઘણી બધી વસ્તુ છે. વિજ્ઞાનમાં ઘણા બધા આગળ છે, ટેકનોલોજીમાં આગળ છે, પરંતુ તેમના ઘણા વિકૃતિનો એ અંશ છે. આપણને ખબર છે કે તેમનામાં ઘણી બધી વિકૃતિ છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે કરવી જોઈએ નહીં. આ વસ્તુ તો થાય જ, આપણને ખબર છે. પશ્ચિમી શૈલી શીખીને જોઈને આપણામાં પણ બદલાવ આવ્યો છે, જીવનશૈલીમાં પણ બદલાવ આવ્યો છે. એટલે કે આપણે તે લોકોનું જે છે એ સંસ્કૃતિ ખરેખર નથી, એ વિકૃતિ છે. તેને જોઈને આપણે આપણી સંસ્કૃતિ ભૂલવી ના જોઈએ. એમની વિકૃતિ કોઈ આપણે અપનાવવી નથી. એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની, બધી સંસ્કૃતિ અપનાવવાની, પણ જે એમની વિકૃતિ છે તેમને સંસ્કૃતિનું નામ આપવાનું નહીં. આપણને ખબર છે અત્યારે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ આપણા ઇન્ડિયન કલ્ચરમાં જોવા મળે છે, ભારતીય સંસ્કૃતિમાં છે સાથે રહેવાની પ્રથા, બરોબર, ભેગા રહેવાની પ્રથા. ત્યાં આગળ આ કલ્ચર નથી, તો તેને આપણે સંસ્કૃતિનું નામ ના આપી શકીએ. તે એક પ્રકારની વિકૃતિ છે, કેમ કે સાથે રહેવાથી સૌથી વધારે એડજસ્ટમેન્ટ થાય છે. એટલે કહે છે કે આપણે કોઈ પણ પશ્ચિમી છે તેમની કોઈ પણ કાર્યને, કોઈ પણ પદ્ધતિને સંસ્કૃતિનું નામ આપી શકીએ નહીં. જે વિકૃતિ છે તે વિકૃતિ જ રહેવાની છે. આપણે આપણી સંસ્કૃતિ ભૂલવી ના જોઈએ તેવું સમજાવે છે. આની સાથોસાથ આપણે એ પણ ધ્યાન રાખવું કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. ગમે તેવી સંસ્કૃતિ હોય, આપણા ત્યાંની પણ હોય, પણ વિકૃતિ આપણને સહન ના થાય, ખપે નહીં. પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તો જે વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. અહીંયા કીધું છે પ્રાચીન કાળથી એકની એક પદ્ધતિ જે ચાલતી આવતી હોય, પણ એ વિકૃતિ હોય તો આપણે એ વિકૃતિને સ્વીકારવી જોઈએ નહીં, પાલન કરવું જોઈએ નહીં, અપનાવવી જોઈએ નહીં. વિકૃતિ બીજાની હોય કે આપણી, સદંતર વર્જ્ય છે. વર્જ્ય છે એટલે હંમેશા
ત્યજવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે. કોઈ પણ પ્રકારની વિકૃતિ છે, બીજા માણસની હોય કે આપણે હંમેશા તેને છોડી દેવી જોઈએ અને પ્રકૃતિને સ્વીકારવી. પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું, એટલે કે પ્રકૃતિને સ્વીકારવી જોઈએ અને નિરંતર હંમેશા શોધવું જોઈએ, અંદરને અંદર જોવું જોઈએ, ફેરફાર જોવો જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. આપણો જે સ્વભાવ છે એમાંથી આપણે કઈ તરફ વળવું જોઈએ? સંસ્કૃતિ તરફ વળવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે. ખાવાનું બંધ ના કરાય કારણ કે તે શું છે? પ્રકૃતિ છે. હા, પણ માંસાહાર છોડી શકીએ અને જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. એટલે કહે છે કે જો આપણે માંસાહાર છોડી દઈએ તો આપણે સંસ્કૃતિની તરફ આગળ વધીએ છીએ, આગળની દિશામાં જઈએ છીએ. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. એ કહે છે કે આપણે જેટલું ખાવામાં સંયમ રાખીશું એટલે સંસ્કૃતિ તરફ વધીશું, એમ કહેવા માંગે છે. એટલે આપણે પ્રકૃતિ છે, ખાવાનું ના છોડી શકીએ, ખાવાનું ખાવું જોઈએ, પણ જે માંસાહાર છે એ તો છોડી શકીએ ને. માંસાહાર કરવું એક પ્રકારની વિકૃતિ છે, એટલે કે એને તો આપણે છોડી જ શકીએ છીએ ને, કે આપણે સંયમ રાખવું જોઈએ ખાવામાં. અને આ રીતે માંસાહાર છોડીને અને ખાવામાં સંયમ રાખીને આપણે સંસ્કૃતિ તરફ આગળ વધીએ છીએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધશે. એટલે કે વૈજ્ઞાનિક વૃત્તિ જેટલી હશે, વિજ્ઞાનમાં પ્રગતિ કરીશું એમ આપણે સંસ્કૃતિની દિશામાં આગળ વધીશું. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. કોઈને ના ખાવાની ઈચ્છા હોય, ના પાડતું હોય, મન ના કરતું હોય, છતાં પણ આપણે ફોર્સ કરીને આગ્રહ કરીને ખવડાવીએ. અથવા તો અક્રાંતિયા શબ્દ આગળ જ આવી ગયું છે, ખાતા ધરાય નહીં, ખૌધરું જેને કહીએ છીએ, વારે ઘડે ખા કરે છે, તેવા અક્રાંતિયાની માફક જે ખાય છે એ પણ શું છે? એક પ્રકારનું વિકૃતિ જ છે, જે ના હોવી જોઈએ. પણ આજે હજી માણસને સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી જ. આપણને ખાવાનું જ્ઞાન જ નથી, કઈ રીતે પાચન થાય છે, કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ અને શું ખાવું પચવામાં વધારે સરળ છે તેનું પણ આપણને જ્ઞાન નથી. એટલે કે પાચન પ્રક્રિયાનું આપણને પૂરતું જ્ઞાન જ નથી. જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. ત્યારે આપણને શરીરનું અંતરબાહ્ય એટલે અંદરનું અને બહારનું ખ્યાલ આવશે, જ્ઞાન થશે, સમજણ પડશે, ત્યારે ખબર પડશે કે આપણી વિકૃતિ છે ને તેને છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે. પૃથક્કરણ એટલે વિશ્લેષણ. જોશે કે કઈ સંસ્કૃતિ છે અને કઈ વિકૃતિ છે તેનું વિશ્લેષણ કરતો રહેશે, સમજતો રહેશે, પૃથક્કરણ કરશે, પ્રયોગો કરશે અને સાચી દિશામાં આગળ વધશે. આવું ભારતમાં થયું છે. હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરે છે. તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. આમ અલગ અલગ પ્રયોગો કરીને આપણી ભારતીય સંસ્કૃતિ બની છે. ભારત સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીનમાં કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. પ્રાચીન સમયમાં ખૂબ જ પ્રવૃત્તિ કરતો હતો. બહુ પ્રયોગો પણ થયા છે અને નિષ્કર્ષ પણ નીકળ્યા છે. એટલે કે પ્રાચીન સમયમાં આપણે ઘણા પ્રયોગો કર્યા છે, નિષ્કર્ષ પણ નીકળ્યું છે. નિષ્કર્ષ એટલે સાર, તાત્પર્ય, ગુઢાર્થ, તે પણ નીકળ્યું છે. અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે અને તેમાંથી અલગ અલગ શાસ્ત્રો ઊભા થયા છે, રચના થઈ છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આ બધાની વચ્ચે કઈ દ્રષ્ટિ છે? તો આધ્યાત્મની દ્રષ્ટિ છે. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલે છે. ભારતમાં મૂળ ઉદ્દેશ આ જ હોય છે કે આધ્યાત્મિક રીતે કઈ રીતે ઉન્નતિ થાય, પ્રગતિ થાય, તે નિરંતર ભારતમાં આ ખોજ શોધ થઈ છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે. ઘણા બધા પ્રયોગો કરીને આપણા પૂર્વજોએ આ યોજનાઓ ઘડી છે અને આ આપણો બહુ મોટો વારસો છે. અને આપણો આ બહુ મોટો વારસો છે. આપણા જે વેદો છે, ઉપનિષદો છે, જેમાં વહેલા સવારે ઉઠવું જોઈએ, સૂર્યનારાયણને નમસ્કાર કરવા જોઈએ, અને આ બધા જે નિયમો છે તે શારીરિક રીતે, પછી આ જે ઉપવાસની પદ્ધતિઓ છે, અગિયારસ છે, પૂનમ છે, તો આ બધી જે પદ્ધતિઓ છે તે આપણા શરીરના પાચન માટે ઉપયોગી છે. આમ અલગ અલગ પ્રયોગો કરીને જ આપણી સંસ્કૃતિમાં તેનો સમાવેશ કર્યો છે. સાથે સાથે આધ્યાત્મને પણ જોડ્યું છે તેવું કહેવા માંગે છે. ભારત માટે એમ કહેવાય કે આ એક મોટો સંપન્ન દેશ છે. સુંદર સુંદર સેંકડો નદી વહે છે અને હિમાલય જેવડો અદ્ભુત પહાડ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ એટલે જળથી ભરેલું અને સુફળ એટલે ફળદ્રુપ છે. સુફળ, સારું ફળ આપે તેવું સુફળ, ફળદ્રુપ છે. આપણા કરતાં વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. આપણાથી પણ વધારે ઘણા દેશો જે સુજલ અને સુફળ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા નથી, આ કંઈ બહુ મોટી વિશેષતા નથી. તમને ખબર છે કુદરતે દરેક દેશને કોઈ ને કોઈ વિશેષતા આપી જ છે. આપણને પણ તે રીતે વિશેષતા આપી છે. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. હા, પણ આપણને જે વિચારો મળ્યા છે તે કેવું છે? બધાથી અલગ છે. વિચાર સંપદા એટલે વિચાર અને સંપત્તિ.
જે સંપત્તિ આપણા પૂર્વજો મૂકીને ગયા છે. અહીંયા ધનની સંપત્તિની વાત નથી, જ્ઞાનની સંપત્તિની વાત છે. આધ્યાત્મિક અને શારીરિક રચના માટે જે ખોરાકની પદ્ધતિઓ તેમણે વિકસાવી છે તે બધાની વાત કરી છે કે આ બધું જ અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. કે છે કે હું અભિમાનથી નથી કહેતો કે હું ભારતમાં જન્મ્યો છું એટલે નથી કહેતો. હું બીજા દેશમાં જન્મ્યો હતો પણ હું તટસ્થતાથી એમ જ કહેત કે ભારત છે એમાં વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, અજોડ છે, એટલે બીજા જોડે ના હોય તેવું છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. કે છે કે 10,000 વર્ષથી આપણો વારસો એટલો બધો છે, અખંડ પરંપરા છે કે તેની તે ચાલી આવે છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. જે શબ્દ શક્તિ આપણા ભારતમાં છે તેવું બીજે ક્યાંય પણ આવો અભ્યાસ થયો નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. આપણી સંસ્કૃતિની વાત કરી છે. આજે સંસ્કૃત ભાષા છે જે આટલી પુરાણી છે તેના જે શબ્દો છે એને તોડ્યા નથી, નવી ભાષાઓ વિકસાવી છે. પરંતુ જે આપણી જૂની ભાષા છે તેને આપણે ભૂલ્યા નથી. જે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે, નવું બીજે ક્યાંય જોવા મળતું નથી. યાસ્કાચાર્યએ કહ્યું છે, એક્ઝામમાં પૂછાય ને યાસ્કાચાર્યએ શું કહ્યું છે તે ધ્યાનથી સમજજો. આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ કેવી છે? સનાતન છે, આદિકાળથી ચાલતી આવે છે, પણ નિત્ય નૂતન છે, રોજ નવી નવી છે. આપણી ભીતરમાં એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેના લીધે કહી ઉઠશે આ મારા જ બાળકો છે. એટલે કે છે કે જો કોઈ ઋષિ મુનિ આવી જાય એટલે આપણો બાહ્ય વેશ છે, બહારનો જે દેખાવ છે તે બદલાઈ ગયો છે, કપડાનો પહેરવેશ છે તે બદલાઈ ગયો છે, છતાં પણ આપણા હૃદયમાં એવો તંતુ છે, એવો તાર એમની સાથે ઋષિ મુનિઓ સાથે જોડાયેલો છે. હાલના સમયમાં પણ એ આવશે, આપણને જોશે, મળશે તો આપણે કહી દઈશ કે આ મારા જ બાળકો છે, આ મારો જ વારસ છે, એમ કહી દેશે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. અહીંયા કીધું છે કે શાશ્વત એટલે કે કાયમ હોય છે તેને શું બોલાય છે? શાશ્વત. જેમ કે સૂર્ય છે શાશ્વત છે, કાયમી છે, નિત્ય છે, એટલે શું બોલાય? શાશ્વત. સ્નિગ્ધ એટલે સુવાળી. ચવડ એટલે મુશ્કેલીથી તૂટે નહીં તેવું. ચવડ આપણે રોટલી નથી કહેતા સુકાઈ જાય જલ્દી તૂટે નહીં, તો ચવડ રોટલી છે, જલ્દી તૂટે નહીં તેવું. એટલે કે છે કે ચવડ, કઠોર અને જીવતરવાળી, જીવવાને યોગ્ય, જીવંત વસ્તુ છે એ બદલાતી નથી. એ જ આપણું શું છે? બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, આપણો અતિશય પ્રાચીન દેશ છે, પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. બીજા દેશોનો ઇતિહાસ પણ શરૂ નહોતો થયો અને આપણા પૂર્વજો ગૌરવ શિખર પર હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા, ઘણા બધા પરિવર્તન આવ્યા, છતાં એની પરંપરા અતૂટ રહી છે. પરંપરા આપણી તૂટી નથી, બદલાઈ નથી. જો પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે, જે આપણી પરંપરા છે તે પ્રાચીન સમયના કાળ સાથે પણ આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદ છતાં એકતાનું દર્શન છે. સ્થળ અને કાળ, સ્થળ બદલાઈ ગયા છે, કાળ એટલે સમય બદલાઈ ગયો છે, છતાં પણ અહીંયા શું જોવા મળે છે? એકતા. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ, કે છે કે ભારતમાં જન્મ મળવો અતિશય દુર્લભ છે, મુશ્કેલી ભર્યો છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે, કે અતિશય પવિત્ર છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા હતા. આપણા પૂર્વજો એમ કહેતા હતા કે ભારત દેશમાં જન્મ લેવો અતિશય દુર્લભ છે અને પરમ પવિત્ર દેશ છે. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ. અહીંયા દેખો મહારાષ્ટ્રની વાત કરી છે, મેં પહેલા જ ઉપર કીધું. આ વિનોબા ભાવે હતા, તેમનો મૂળ જન્મ ક્યાં થયો છે? મહારાષ્ટ્રમાં. એટલે અહીંયા કહે છે કે દુર્લભ મહારાષ્ટ્ર જન્મ, કે મહારાષ્ટ્રમાં જન્મ લેવો પણ શું છે? દુર્લભ છે, મુશ્કેલી ભર્યો છે. દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એ કહે છે કે ગુજરાતમાં જન્મ લેવો પણ કેવું છે? દુર્લભ છે. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે, કે એવા શબ્દો તમને નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, કહે છે કે ભારત ભૂમિ ભલી છે અને ત્યાં આગળ જન્મ લેવો પણ ભલો છે, મુશ્કેલી ભર્યો છે. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. આ બધું યાદ રાખજો, એક માર્કના બધા સવાલો છે. તુલસીદાસજીએ શું કહ્યું છે, નરસિંહ મહેતાએ શું કહ્યું છે, આ વાક્યો યાદ રાખજો. નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો છે કે શંકરદેવે અસમનો મહિમા ગાયો છે. અહીંયા આગળ ભારતની સંપૂર્ણ ભૂમિનો મહિમા ગાયો છે, મહારાષ્ટ્રની વાત નથી કરી. આગળ તમે જુઓ ને કે દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરેશુ જન્મ, આવા શબ્દો તમને ક્યાંય નહીં મળે.
એમનો જન્મ ખુદ મહારાષ્ટ્રમાં થયો છે, છતાં પણ એ શું કહે છે, મહારાષ્ટ્રનો મહિમા નથી ગાતો. એમની કર્મભૂમિ ગુજરાત હતી, પણ ગુજરાતનો મહિમા નથી ગાતા. કોનો મહિમા ગાય છે? માત્ર ને માત્ર તે મહિમા ગાય છે ભારત ભૂમિનો. સમગ્ર ભારત ભૂમિની વાત કરવામાં આવી છે. નરસિંહ મહેતાએ પણ ભારત ભૂમિની વાત કરી છે, ગુજરાતની વાત નથી કરી. આસામના શંકરદેવે પણ અસમનો મહિમા નથી ગાયો. તેમને કોનો ગાયો છે? ભારત ભૂમિનો ગાયો છે. આ બંને એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત આપણી અને અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા છે, એવું આ બંને અનુભવ્યું છે અને વ્યક્ત કર્યું છે. એટલે આ બંનેએ કીધું કે આ ભારત ભૂમિ છે, અહીંયા અમારી શબ્દ છે કે અમારી પુણ્યભૂમિ છે. એટલે કે આ ભારત ભૂમિ છે આપણી કેવી ભૂમિ છે? પુણ્યભૂમિ છે. આપણે જન્મ પામીને શું બન્યા છે? ધન્ય બન્યા છે. એવું એ બંને અનુભવ્યું છે ને અહીં આગળ તેમને વ્યક્ત કર્યું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કોઈ પ્રકૃતિ નથી, પરંતુ સંસ્કૃતિ છે. આજે ભારતનું જે અભિમાન છે, ભારતમાં જન્મ મળ્યો તેનું જે અભિમાન છે, પ્રકૃતિ નથી, પરંતુ એ શું છે? આપણી સંસ્કૃતિ છે. એવી એવી ભાષાઓ છે કે ન જાણતા હો તો શીખતા એ વર્ષો નીકળી જાય. આપણી જોડે એવી બધી ભાષાઓ છે કે જેને આપણે શીખવા માંગીએ તો આપણા વર્ષો નીકળી જાય. આવી વિભિન્ન ભાષાને અપરંપાર વિવિધતાવાળા અખંડ ભૂખંડ એક દેશમાંનું એ સંસ્કૃતિ છે. આ ભૂમિખંડ છે, આજે આપણો ભૂમિખંડ છે, જેમાં વિભિન્ન ભાષા છે, અપરંપાર વિવિધતા છે. આ દેશ માનવ અને માનવોની સંસ્કૃતિ છે. આ પ્રકૃતિ નથી, પણ શું છે? આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિ પર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. કે આ પ્રકૃતિ પણ ઉપર ઉઠીને શું બની છે? સંસ્કૃતિ સધાઈ છે, બની છે, સિદ્ધ થઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. અહીંયા આપણા પર કીધું છે કે આપણે આપણી સંસ્કૃતિને સમજીને આગળ વધારવાની છે અને તેને જાળવવાની છે. કયા પુસ્તકમાંથી લીધી છે તો યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યું છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ.